કે ભાઈ 173 વર્ષમાં એવું તે શું બન્યું કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર બ્રિટિશ સરકારે નિયમન લાગુ કરવાની શું પડી, જરૂર પડી. તો જો એના આન્સર ઉપર વાત કરીએ, જો 173 વર્ષ એટલે કે ભાઈ 1600 થી લઈ, સમજો 1600 થી લઈ અને 1757, 1600 થી લઈ અને 1757 માં ઈસ્ટ ઇન્ડિયા કંપની નો મુખ્ય ઉદ્દેશ ભારતમાં વ્યાપાર કરીને નફો કમાવાનો હતો. પરંતુ એક યાદ રાખજો, પરંતુ એક ભારતના રજવાડાઓમાં વધતી જાગૃતતા અને એકીકૃતતા ની ભાવનાએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નુકસાન પહોંચાડ્યું. પછી બીજો મુદ્દો, ફ્રાન્સ સાથે ઇંગ્લેન્ડની પ્રતિસ્પર્ધામાં વધારો. ત્રીજો મુદ્દો, ઉપનિવેશવાદ અને સામ્રાજ્યવાદી નીતિ ને પ્રોત્સાહન. ચોથો મુદ્દો, મોનોપોલીને શું કહેવાય? એકેશ્વરવાદી. શું કહેવાય? હા, ઇજારાશાહી. જવા દો. મોનોપોલી સ્થાપિત કરવાની નીતિ. આ બધી એમની વ્યવસ્થાઓ હતી કે જેના કારણે, સમજો, જેના કારણે એ લોકોએ શું કર્યું, એમને એક તો પ્લાસીનું યુદ્ધ લડે. પ્લાસીનું યુદ્ધ લડે 1800 અને ક્યારે, સોરી 1700 અને ક્યારે 57. અને બીજું કયું લડે ભાઈ? બક્સર. અને ક્યારે 64. હવે સમજો, જ્યારે પ્લાસી અને બક્સરનું યુદ્ધ લડાય છે તો એ વખતે અહીંયા ગવર્નર કયો હોય છે? રોબર્ટ. ખબર પડશે ને? ગવર્નર કોણ હોય છે એ વખતે? રોબર્ટ ક્લાઇવ. અને રોબર્ટ ક્લાઇવ જે છે એના નેતૃત્વના અંદર અંગ્રેજો, બરાબર, રોબર્ટ ક્લાઇવના નેતૃત્વના અંદર અંગ્રેજો જે છે એ પ્લાસી અને બક્સર બંનેનું યુદ્ધ જીતી જાય છે.
પ્લાસી અને બક્સર નું યુદ્ધ જીતી જાય છે. હવે સમજો, યુદ્ધ જીતી ગયા એટલે બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કઈ સત્તાઓ મળે છે? દીવાની સત્તાઓ પ્રાપ્ત થાય છે. દીવાની એટલે સિવિલ રાઇટ્સ, રેવન્યુ પાવર્સ બધા પ્રાપ્ત થઈ જાય છે. હવે ખાલી સમજજો, બંગાળના અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું થઈ ગઈ? દીવાની સત્તાઓ પ્રાપ્ત થઈ ગઈ. પણ આ દીવાની સત્તાઓ લેવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બહુ મગજમારી કરવી પડી. હવે એક તો દીવાની સત્તા લેવી હોય તો એમને પરમિશન ક્યાંથી લેવી પડશે? ઇંગ્લેન્ડથી લેવી પડે કે નહીં? બરાબર, એક પરમિશન ક્યાંથી લેવી પડશે? ઇંગ્લેન્ડથી લેવી પડશે. હવે ઇંગ્લેન્ડના અંદર એ સમયે જે પ્રધાનમંત્રી હતા, સમજજો, ઇંગ્લેન્ડના અંદર જે પ્રધાનમંત્રી હતા જેમ્સ ફોક્સ, તો આ પ્રધાનમંત્રીનું એવું માનવું હતું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી વ્યાપારિક એકાધિકાર સમાપ્ત કરી દેવો જોઈએ. સમજો, સરકાર એટલે હવે ખબર પડશે ને તમને, બ્રિટનની સરકારનું એવું માનવું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી વ્યાપારિક એકાધિકાર સમાપ્ત કરી દો. કેમ? તો સમજો, અહીંયા આ માની લો મિત્ર કે બ્રિટન છે, સમજો આ બ્રિટન છે અને આ છે ને લંડનના અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની છે. હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ એક દેશ છે ઇન્ડિયા, બરાબર, એના અંદર એ સર્વે સર્વા અથવા શું છે? સર્વોચ્ચ છે. તો કદી પણ કોઈ એક સંપ્રભુ રાજ્ય એવું ઈચ્છશે કે એના દેશની કોઈ કંપની કોઈ બીજા દેશનું શું કરે? પોતાના જ દેશમાંથી સંચાલન કરે. મીન્સ કે આપણા મોદીજી કદી એવું ઈચ્છશે કે મુકેશ અંબાણી જે છે એ કેન્યાનું સંચાલન ભારતથી કરે? કદી કોઈ પણ દેશ એવું ના ઈચ્છે. અને આવું જો થાય તો આપણી સરકાર તરત મુકેશ અંબાણી ઉપર શું લેશે? એક્શન લેશે. અને એમને કહેશે કે તમે વ્યાપાર કરો એનો વાંધો નહીં, તમે કોઈ દેશની સંપ્રભુતા ઉપર પ્રશ્ન ના ઉઠાઈ શકો. એટલે અહીંયા બરાબર જેમ્સ ફોક્સ નું એવું માનવું છે કે ભાઈ ગમે તે કરી અને શું કરો, તમે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપારિક એકાધિકાર સમાપ્ત કરો અને ભારત જે છે આ 3 પ્રાંત, એ 3 પ્રાંતને બ્રિટનના આધીન કરી દો. આવું કોનું માનવું છે? બ્રિટિશ સરકારનું માનવું છે. બીજી એને મંજૂરી લેવી પડે ક્યાંથી? બીજી મંજૂરી એને ક્યાંથી લેવાની છે? મુગલ બાદશાહ જોડેથી. કારણ કે અંતમાં તો આપણા દેશના અંદર એ જ સર્વે સર્વા છે. અને ત્રીજી એને મંજૂરી લેવાની છે બંગાળના નવાબથી. બરાબર, એટલે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કહે છે ખબર છે? ઇંગ્લેન્ડને કહે છે કે જો તમે અમને ભારતના અંદર આ રાજસ્વ દીવાની સત્તાઓ ભોગવવાનો ચાર્ટર આપી દો છો, બરાબર, જો તમે અમને આ ચાર્ટર આપી દો છો તો અમે તમને દર વર્ષે 4 લાખ પાઉન્ડ આપીશું. કેટલા ઓફર કરે છે? 4 લાખ પાઉન્ડ અમે તમને આપીશું. મુગલ બાદશાહને કહે છે કે અમે તમને 53 લાખ રૂપિયા આપીશું. અને આને જે છે એ લગભગ 43 લાખ રૂપિયા આપવાની વાત થાય. આ રીતે દરેકને જે પૈસા આપવાની વાત થઈ એ પ્રમાણે લોકો શું કરી દીધું? મેનેજ કરવાનો પ્રયત્ન કર્યો. એનું કારણ કેમ કે રોબર્ટ ક્લાઇવ જાણતો હતો કે જે બરોબર બંગાળ
બિહાર અને ઉડીસા, જે બંગાળ, બિહાર અને ઉડીસા ની જે દીવાની એટલે કે રેવન્યુ પાવર છે એનું ટોટલ ઇન્કમ 40 લાખ પાઉન્ડની છે. કેટલાની છે? અને આ 40 લાખમાંથી જો 10 લાખ પાઉન્ડે ખર્ચો કરીએ છીએ તો એ કંપનીને 25-30 લાખ પાઉન્ડનો સીધે સીધો શું છે? પ્રોફિટ છે. બરાબર. અને આ પ્રોફિટ ના અંદર એ પોતાનો ચહેરો નહીં બગાડતા. જો શું કરે છે, કોઈ પણ પ્રકારનું રાજ્ય હોય મિત્ર, બરાબર, એ રાજ્યના અંદર જે રાજા હોય એના જ હાથમાં શું હોય? લેજિસ્લેટિવ પાવર હોય, એના જ હાથમાં એક્ઝિક્યુટિવ પાવર હોય, અને એના જ હાથમાં શું હોય? જ્યુડિશિયલ પાવર હોય. તો આ લોકોએ આ બધી સત્તાઓનો અધિપતિ તો રાજાને જ રાખ્યો. ખાલી એ લોકો શું કહે છે ખબર છે? અમને શું આપી દો? રેવન્યુ પાવર આપી દો. બાકી કાયદો તમે બનાવો, નિર્ણય તમે લો, ખબર પડે, પણ રેવન્યુ પોલિસીઝના નિર્ણય કોણ લેશે? અમે લઈશું. રેવન્યુ કલેક્શન કોણ કરશે? અમે કરીશું. એટલે શું થયું? જો એક તો બંગાળનું સંચાલન હવે રાજા એટલે નવાબ કરી રહ્યો છે, અને બીજું બંગાળનું સંચાલન દીવાની મુદ્દાઓમાં કોણ કરી રહ્યું છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની કરી રહી છે. તો એક જ રાજ્યના સંચાલન માટે જ્યારે બે અલગ અલગ સત્તાઓ કામ કરી રહી હોય તો એવા શાસનના આપણે શું કહીએ છીએ? દ્વૈધ શાસન, ડાયરાર્કી સિસ્ટમ કહીએ. તો સૌ પ્રથમ વખત 1764 અંદર દ્વૈધ શાસન કયા પ્રાંતમાં લાગુ થયું? બંગાળના અંદર લાગુ થયું. આ યાદ રાખજો. બરોબર. દ્વૈધ શાસન એટલે શું? શાસનના અથવા સરકારના કોઈ એક સ્તર પર બે અલગ અલગ સંસ્થાઓ દ્વારા કાર્ય કરવામાં આવતું હોય તો તેને શું કહેવાશે? દ્વૈધ શાસન કહેવાય. આ એક હોરિઝોન્ટલ કન્સેપ્ટ છે. જો આ સમજાવું તો હું તમને, માની લો તમે કે ભાઈ આ આપણો રાષ્ટ્રપતિ ખરો. હવે આજે આપણા રાષ્ટ્રપતિ જોડે શું છે? બરાબર, એક્ઝિક્યુટિવ પાવર છે, લેજિસ્લેટિવ પાવર છે અને જ્યુડિશિયલ પાવર છે. હવે હું આજે પોલિસી બનાવીને એમ કહી દઉં કે સારું, આજ પછી રાષ્ટ્રપતિ જોડે જે છે એ એક્ઝિક્યુટિવ પાવર હશે અને લેજિસ્લેટિવ પાવર હશે, અને પ્રધાનમંત્રી જોડે જે છે એ આજ પછી શું હશે? જ્યુડિશિયલ પાવર હશે. તો મેં શાસનના કોઈ એક જ સ્તર ઉપર શક્તિઓનું બે અલગ અલગ સંસ્થાઓમાં શું કરી દીધું? જે વિભાજન કર્યું એ વિભાજનને શું કહેવાય? ડાયરાર્કી સિસ્ટમ કહેવાય, દ્વૈધ શાસન. તો જો વિભાજન વર્ટિકલી થઈ રહ્યું છે કે હોરિઝોન્ટલી? એટલે દ્વૈધ શાસનનો કન્સેપ્ટ કેવો હોય? હોરિઝોન્ટલ હોય. ખબર પડશે ને? આ એકદમ સટીક વ્યાખ્યા છે. હવે શું થયું? આ બધા જ લોકોને કન્વિન્સ કરી લીધા, અને જે રોબર્ટ ક્લાઇવ હતો મિત્ર, એને બંગાળ, બિહાર અને ઓડિશાની શું લઈ લીધી? દીવાની સત્તાઓ લઈ લીધી. બરાબર. પણ હવે સમસ્યા શું થઈ કે રોબર્ટ ક્લાઇવ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એવા ઘોડા ઉપર દાવ લગાવ્યો કે જે એને સફળતા નહીં અપાવતું, અને ઘોડાનું નામ છે ભારત. હવે એ સમયની ભારતની બધી જ વ્યવસ્થા કૃષિ ઉપર નિર્ભર છે, અને 1966, 67 અને 68 ભારતના અંદર જબરજસ્ત દુષ્કાળ પડે. હવે દુષ્કાળ પડ્યો તો તમે લોકો બધા ફાર્મર્સ છો, બરાબર. મેં તમારા ઉપર દાવ લગાવ્યો હતો કે તમે લોકો મને 40 લાખ પાઉન્ડ દર વર્ષે આપશો, પણ દુષ્કાળના કારણે ખેતી ના થઈ.
બરાબર, ખેતીનાથી તો મારો રેવન્યુ જનરેટ ના થયો, મારો રેવન્યુ જનરેટ નહીં થતો, પરંતુ મારા ખર્ચાઓ તો પહેલાથી મેં શું કરી નાખ્યા, ફિક્સ કરી નાખ્યા. એટલે મારે ગમે તે કરીને હવે શું કરવું પડશે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 4 લાખ પાઉન્ડ, સોરી બ્રિટિશ સરકારને 4 લાખ પાઉન્ડ આપવા પડશે, મારા પગારે કરવાના છે. આ બધા જ ખર્ચાઓ પહેલાથી શું છે, ફિક્સ છે. પણ આમાં જે સમસ્યા આવી એ મેં કહ્યું એ રીતે કે ભાઈ જે આ લોકોએ આ બધું ફિક્સ કરી નાખ્યું એના અંદર પહેલો જે પ્રોબ્લેમ આવ્યો એ શું આવ્યો, એક અનાવૃષ્ટિ. ક્યારે, 1766, 67 અને ક્યારે 68 ના અંદર. એટલે કૃષિ ઉત્પાદન ના થયું. બીજી સમસ્યા શું છે ખબર છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંદર શું છે, ભ્રષ્ટાચાર. એવું કહેવાય છે, માની લો કે અત્યારે કેદાર જે છે બરાબર, ક્લાસના અંદર શું હોય, ચાલીને આવતો હોય. માની લો 2026 ના અંદર કેદાર ડીવાયએસપી બની ગયો અને પછી આપણે અહીંયા એના પ્રમોશન માટે બોલાયો, કેદાર BMW લઈને આવ્યો અને તમે લોકો ક્લાસમાં બધા બેસે છો, શું વિચારશો કે 15 દિવસ પહેલા તો ચાલીને આવતો હતો, આ એકદમથી BMW નો વિકાસ ક્યાંય થયો? તરત તમારા નજરમાં કઈ ઇમેજ આવશે, કેદારે ક્યાંક સેટિંગ પાડ્યું હશે, આવું જ આવે ને. તો અહીંયા ખાલી કહેવાનો મિનિંગ શું છે કે પહેલા શું હતું કે બ્રિટનથી જે લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંદર કામ કરવા આવે એ લોકો બહુ સામાન્ય લોકો હોય, ગ્રેજ્યુએટ લોકો હોય, પરંતુ 10 વર્ષ રહ્યા પછી જ્યારે પાછા બ્રિટન જાય તો ત્યાં જઈને બંગલો ખરીદી લીધો હોય, ખબર, ગાડીમાં ફરતા હોય, લોર્ડ સભાની સદસ્યતા લઈ લીધી હોય. એટલે બ્રિટનના જે બીજા બધા સામાન્ય નાગરિકો હોય એમની નજરમાં તો ડેફિનેટલી એ લોકો શું વિચારતા હશે, કા કરપ્શન છે. અને એટલે આ વાસ્તવિક સ્તર ઉપર BL ગ્રોવર સાહેબે એમની પુસ્તકમાં લખ્યું છે, અને લખતા એ લખે છે કે જે આપણે નહીં, આજે ભારતના લોકો અમેરિકા જાય 5 વર્ષ પછી પાછા આવે તો શું હોય, તરત બંગલો તો બની જ ગયો હોય. બસ એ જ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ભારતમાં હતું પહેલા. એટલે તો એ લોકો આપણને શું કહેતા હતા, ગોલ્ડન સ્ક્વેરલ, સોને કી ચીડિયા કહેતા હતા, બરાબર, કેમ કે એટલું બધું સોનું વાસ્તવિક સ્તર ઉપર અહીંયા હતું જ. આ તો આ બધા લૂંટી ગયા એ મુદ્દો અલગ છે. હવે એટલે એવી કહેવત ત્યાં પડી ગઈ હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જેટલાય કર્મચારીઓ, એમાં ગવર્નરના આ બધા લોકો ઉપર તો નજર આમે બગડેલી હોય. તો જેટલાય લોકો પાછા બ્રિટન આવે છે એ લોકો જાય છે તો ખાલી બેગ લઈને, પણ આવે છે કોથળો ભરી. એટલે બ્રિટનની જનતાના નજરમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના દરેક કર્મચારી કેવા છે, ભ્રષ્ટ છે, બરાબર. અને એટલે જ્યારે આ 4 લાખ પાઉન્ડ આમને નહીં મળે ખબર પડી તો સરકારે એવું વિચારશે કે ના, કંપનીમાં ભ્રષ્ટાચાર બહુ છે. એટલે એક કારણ શું છે સમસ્યાનું, અનાવૃષ્ટિ. બીજું કારણ શું છે, કંપનીના અંદર રહેલો ભ્રષ્ટાચાર. ત્રીજું કારણ શું હશે, બરાબર, ત્રીજું કારણ જે છે એ યુદ્ધોના ખર્ચાઓ બહુ છે. યુદ્ધના ખર્ચાઓ શું છે, બહુ છે. ચોથું કારણ છે, બરાબર, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર બદલાતી પરિસ્થિતિઓ. અને એટલે ક્યાંય ને ક્યાંય શું છે, આ કંપની જે છે એ કંપની આ બધા લોકોને જે ડિમાન્ડ હતી એ પૂરી કરવામાં નિષ્ફળ જશે. અને એટલે યાદ રાખજો, એટલે ઇંગ્લેન્ડના અંદર કંપનીનો વિરોધ થાય છે, અને આ વિરોધને શાંત કરવા માટે લોર્ડ બર્ગાયન ની અધ્યક્ષતામાં 1771 એક તપાસ સમિતિ બેસાડવામાં આવે છે.
સમજો. લોર્ડ બર્ગાયનની અધ્યક્ષતામાં 1771માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોનું મૂલ્યાંકન કરવા માટે એક શું બેસાડાય છે? તપાસ સમિતિ. અને બેસાડવાનું મુખ્ય કારણ શું હતું કે આ બધી સમસ્યાઓના કારણે શું થયું? પાંચમી મગજમારી કે આ કંપનીએ 10 લાખ પાઉન્ડની લોનની માંગ કરી, અને એ પણ કોના જોડે? ઇંગ્લેન્ડની બેંક, એટલે સરકારી બેંક જોડે. હવે આ તો શું થયું ખબર છે? વિજય માલ્યાએ ખુદ તો 4 લાખ પાઉન્ડ આપ્યા નહીં, અને પાછું સરકારને શું કર્યું? તમે 10 લાખ આપો, એમાંથી 4 લાખ તમને આપું. તો આપશે? લાગે મોદીજી આપે? તો આ એવું જ કરી રહ્યું છે કે મારે તમને 4 આપવાના હતા, એના પછીના 4 આપવાના હતા, એના પછીના 4 બાકી છે. તો એક કામ કરો, તમે મને શું કરો? 10 લાખ પાઉન્ડની લોન આપો, મારી કંપની સર્વાઈવ કરશે, એટલે હું તરત જ્યારે મારો સગવડ થશે તમને શું કરીશ? પાછા આપી દઈશ. તો પેલો આ તો પોસિબલ નથી ભાઈ, અને મારે એ ચેક કરવું પડશે કે તમારી કંપનીના અંદર ચાલી શું રહ્યું છે. અને તપાસ કરવા માટે એને શું કર્યું? એક કમિટીની રચના કરી. અને આ કમિટીએ કહ્યું એની રિપોર્ટમાં 1772માં કે કંપનીના અંદર ભ્રષ્ટાચાર ખૂબ જ છે, બરાબર. અને કંપની જે છે એ ભારતના અંદર રાજનૈતિક રૂપે ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. એટલે કંપનીના કાર્યો ઉપર હવે સરકારે શું રાખવું જોઈએ? કંટ્રોલ રાખવો જોઈએ. અને આ રીતે કંપનીના ભારતના સંદર્ભમાં થતા તમામ પ્રકારના કાર્યો ઉપર નિયમન રાખવા માટે બર્ગાયન સમિતિના સુઝાવના આધારે જે કાયદો આવશે એ કાયદાને આપણે શું કહીએ છીએ? નિયમન ધારા તરીકે ઓળખીએ છીએ. તો નિયમન ધારો એટલે શું? બ્રિટિશ સરકાર દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યો પર ખબર પડી ને, નિયમન રાખવાના ઉદ્દેશથી જે કાયદો લવાયો એ કાયદાને આપણે શું કહીએ છીએ? નિયમન ધારો. પણ કેમ આવ્યો? ખબર પડશે. પરિસ્થિતિઓ શું જવાબદાર રહી? આ બધી જ પરિસ્થિતિઓના કારણે કંપની ઉપર શું રાખવાનું છે? નિયમન રાખવાનું છે. એટલે આ સમિતિ સુઝાવ આપશે એક કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની પર શું રાખો? નિયમન. અને કંપનીના લોન આપો, પણ કેટલી ખબર છે? 14 લાખ પાઉન્ડની 4.5% દર પર વ્યાજ લેવાનું છે. આટલું એ તો કે કંપની ડૂબશે ને તો જે આપણે લગાયા છે ને પૈસા એ જતા રહેશે. એટલે અને આ પૈસા ના ડૂબે, ખબર પડી ને, એટલા માટે કંપની ઉપર શું રાખો? નિયમન રાખો. આ રીતે તમારો પહેલો કાયદો આવે છે કયો? રેગ્યુલેશન એક્ટ.